આ પગ લ્યો એટલે બેસું. બોલ, શું હતું? કઈ કામ હતું? કામ જ હોય ને. હા, ઘરમાં આટલા બધા કામ પડ્યા છે ને તમારે હુઈ જવું. ભાભી તમને કઈ શરમ જેવું છે કે નહીં? એમ ઘરની ફરજ તમારામાં આવે છે, આ ફરજ નિભાવી એવી કઈ પડે ગતાગમ? બધી ખબર પડે છે, પણ સંધ્યા મારી તબિયત સારી નથી. આ માથું એ બહુ દુખે છે અને પેટમાં પણ દુખે છે. એ કર્યું ચાલુ. આ રોજનું છે, કંઈક નવું લાવો. માથું ને પેટ તો રોજ દુખતું હોય. હા, તો નવું ક્યાંથી લાવું? મને જે તકલીફ થતી હોય એ જ કહેવાની હોઉં ને. જો સંધ્યા, આજે મારાથી કોઈ કામ થશે નહીં. તું બધા કામ પતાવી દેજે. કેમ નહીં થઈ કામ? હા, હું તમારી નણંદ છું હો, તમારી દેરાણી જેઠાણી નહીં કે તમારા કામ હું કરું. મારે કરવાના જ કંઈ. નાસ્તો બનાવ્યો તમારા માટે? જો આજે નથી બનાવ્યો, આજે મારી તબિયત નથી સારી, તો તું બનાવી દે એટલે આજનો દિવસ બધાને નાસ્તો આપી દેવાય. જો ભાભીને પણ નાસ્તો બાકી હશે, તું એમની બનાવીને. બબ્બે દેરાણી જેઠાણી હું બોલો. મને આમ નણંદ પાસે કામ કરાવતા શરમ આવવી જોઈએ તમને. અરે પણ સંધ્યાબેન, તમને ક્યાં રોજ કઈ કહીએ છે? આજે તબિયત નથી સારી એટલા માટે મારાથી નથી થતું. તમારું રોજનું છે. રોજ ઉઠીને તમને કંઈક ને કંઈક થતું હોય. છેલ્લે કંઈ ન હોય તો પગ દુખતા હોય, ગોઠણ દુખતા હોય, ન હોય તો માથું દુખે, માથું હારું હોય તો શરદી થઈ હોય, શરદી હારી હોય તો કમર દુખતી હોય, કમર હારી હોય તો પેટમાં દુખતું હોય. આ પણ થતું હોય તો જ વ્યક્તિ કહે ને. આમ કઈ પડ્યા રહેવાનો કોઈને શોખ હોય? હા, તો પણ દવાખાને જઈને બતાવી આવો ને એકવાર. રોજનું આવું ચાલુ રાખવું હોય. દવાખાને જાવ જ છું ને, દવા પણ લેવા જ છું, પણ હવે બધા વિટામિન્સ, કેલ્શિયમ બધું ઓછું છે એમ કહે છે ડૉક્ટર. ખાવા પીવાનું ધ્યાન રખાય. બહારનું ન ખવાય બહુ. નકરું બહારનું ખાવું પછી આમ જ થાય ને. હું બહાર ખાવા જ નથી જતી. તારા ભાઈને નથી હતતું, ખબર છે ને કે બહારનું ખાય એટલે એને પેટમાં દુખે છે, એટલે અમે બહાર ખાવા જ નથી જતા. આ તો માંડ હવે કોઈક વાર ફ્રેન્ડ લોકોમાં બધા. આ બધા તમારા નાટકો છે, બરાબર? કામ નહીં કરવાના નાટકો. શું કામ નહીં કરવાના નાટક? શું કામ નાટક કરું? કામ તો હું કરતી જ આવી છું ને, કરું જ છું, પણ તબિયત ખરાબ હોય ને ત્યારે સમજવાનું હોય. શું કામ કરી લીધું તમારા ઘરમાં? લો બોલો, એટલે પરણીને આવી ત્યારથી હું કંઈ કામ જ નથી કરતી. બધું કામ તું જ કરે છે એમ? માથું દુખે હો મને. તો મારું પણ દુખે છે, તો આટલું બોલવા કરતા છે ને તે અત્યારે નાસ્તો બનાવી દીધો હતો અને ભાભીને પણ આપી દીધો હોત. દર વખતે મારે જ બનાવવાનો, તમને નથી ખબર પડતી? અને આ ઓસિકા બોસિકા લઈને બેહી ગયા છો અહીંયા, નકરું આરામ જ કરવાનો. બાપીને નથી કર્યો કોઈ દી આરામ? બોલવામાં ભાન રાખજો હે. આ જેટલું શાંતિથી બોલું છું ને એટલું એમ નહીં સમજતા કે મને બોલતા નથી હવે આવડતું. તમને સારું થઈ ગયું. હવે અત્યાર સુધી તમને મજા નહોતી ત્યારે વાંધો હતો તમને બધોય. હવે તમને મારી યાર બાંધવું છે ત્યારે તમને મજા આવી ગઈ ફટ દઈને. બાંધવું નથી, બાંધવાના કામ તમે કરાવો છો. આ ના બોલવાના વેણ બોલાવડાવો છો. કહું છું કે મજા નથી. શું ના બોલવાનું બોલાવડાવ્યું મેં? હાથ તો છે ને મારે આ બધાને ભેગા કરીને કહી જ દેવું છે કે આના નાટક છે ને રોજ ના થાય છે. હું કામ નહીં કરું, હું કામ કરું ભાઈ. હું થોડી કામ વાળી છું કયા ઘરની. આના ઘરે તો પરણાવીને મોકલી છે એટલે વાત પતે. હા, તો તમારે એવું જોતું હોય ને તો પરણાવીને મોકલી દેશું, પણ ઘરમાં રહો છો ને તો ઘરના કામ તો કરવા જ પડે. એવું જરૂરી નથી કે ભાભી હોય એટલે ભાભી જ કરે. તબિયતમાં મજા. શું કામ કરું હું? શું કામ કરવા પડે? આ બબ્બે વહુઓ ઘરમાં હોય ને મારે ઘરના કામ કરવાના ક્યાં લખ્યું છે આવું? અરે પણ રોજ બાજુવાળા ત્યાં ખાલી એક ભાભી છે ને તો બે નથી. મારે તો બે છે, અને એક છે ને તો એની નણંદ આખી શેરીમાં આટા મારતી હોય ને જલસા કરતી હોય. મારે તો બસ આખો દી કામ જ કરવાના ઘરના. ખોટકાઈને જ પડ્યા હોય રોજ. હા, તો અહીંયાથી શીખીને જશો ને તો સાસરીમાં કામ આવશે. શીખેલું જ છે બધુંય શીખેલું જ છે. મને શીખવાડવાની કોશિશ ન કરતા. તમને આવડે કરતા ડબલ આવડે મને. હા, તો કરી નાખાય. બોલવા શું કામ આવાય? નથી કરવું કીધું ને. હા, તો મારે નથી કરવું. તમારે જે કરવું હોય ને એ કરો. ચા નાસ્તો તમારે કરવો છે ને તો બનાવીને કરી લો. વાહ ભાઈ, નથી કરવું એટલે? આ તમારા બાપાનું ઘર નથી હો, તમારું ન હાલે અહીંયા કાઈ. એટલે આ અમારું ઘર કહેવાય. તમે તો કાલે ઉતરીને પરણીને જતા રહેશો, પણ અમારે અહીંયા જ રહેવાનું છે. એટલે આ ઘર મારું જ છે. સમજી ગયા? કહેવાનો મતલબ એમ છે કે મારું ઘર નથી એમ ને? હા, તો ન જ કહેવાય ને. દીકરી તો એમે પારકી થાપણ કહેવાય. આજે નહીં તો કાલે જતા જ રહેવાનું છે. જાઓ, મને થોડી વાર સુવા દો. મારું માથું દુખે છે ઓલરેડી. ઊભા થાવ તો. નથી સુવાનું. ચલો ઊભા થાવ. નથી. ઊભા થાવ કીધું ને. આ શું જબરજસ્તી છે? હું તમારથી મોટી છું એટલી તો ખબર પડે છે કે નહીં? એટલે મોટા હોય એટલે રોપ કરવાનો નકરો. હા, તો તમે નાના છો તો તમારે મર્યાદા નથી રખાતી? બે કામ વધારે કરી લેશું તો હાથ ઘસાઈ જશે એમ? ઉતાર્યો હું જોઉં છું. હવે તમે આ ઘરમાં જાઓ ને ત્યારે શાંતિ થવાની. આ તમારા દેરાણીને સમજાઈ દેજો, જેમ ફાવે એમ બોલે જ મારી યારે. શું થયું પણ? એમની જ્યારે હોય ત્યારે લાંબી થઈને પડી હોય, જ્યારે હોય ત્યારે એને તબિયત ખરાબ હોય. સાચી વાત છે, હું બી જોઉં જ છું. કામ કરતા જોર આવે એટલે બેન બા માંદા થઈ જાય ને સૂઈ જાય બસ બેડમાં જઈને.
પણ એમાં તું કેમ તારો મૂડ ખરાબ કરે છે? મૂડ ખરાબ ન કરું તો શું કરું ભાભી? દર વખતાનું છે એનું, દર વખતાનું. અને ભાઈ તો જેમ ઈ કે ને એમ કર્યા કરે. ક્યારેય માયનું છે એને આપણું? સાચી વાત છે. આજે તો રાજ આવે ને એટલે એને કમ્પ્લેન કરવી જ પડશે કે આ રોજ રોજનું થઈ ગયું છે આનું. રોજ નાટક વધતા જ જાય છે એના આગળ. આ તમારું દેર છે ને ભાઈ, ઈ તમારું માનશે. એને વાત કરજો. હું તો એમ કહું છું કંઈક એવું કરો જેથી કરીને છે ને એની ઘરવાળીને સીધી કરી દે. એ તો સાચી વાત છે તારી. બરાબરની ચડામણી જ કરવી પડશે હવે. ના હોય ને તો ખોટું બોલવું પડશે. થોડા ચડાવીશું ને રાજભાઈને, પછી રાજભાઈ થોડા કંઈક એક્શન લેશે. ત્યાં સુધી તો બે નાખોડામાં બે રહેશે બસ. કંઈ બી કહીએ એટલે ના એમ નહીં, એના બાપના ઘરથી કેમ બધું એમ સાઈબી લઈને આવ્યું એની જેમ કરે. હવે એને બાપની ત્યાં ખાવા ખીચડી નથી ને અહીંયા એટલો બધો રોપ કરવો છે. સાચી વાત છે. આ તો પેલું ના જોયાનું જોયું હોય ને હા એનું છે, બીજું કંઈ નથી. પિયરમાં કશું હતું નહીં એટલે અહીંયા બધું જોયું છે. સરસ રૂપાળો બંગલો મળી ગયો, રૂમમાં એસી મળી ગયું એટલે એને એસી ચાલુ કરીને બેનને પડ્યા રહેવું છે બસ. મેં કીધું ભાભી આવ્યા એને કેટલા વર્ષ થયા, કોઈ દિવસ મારીને ભાભીને બોલવાનું નથી થયું. તમે આવ્યા ને ત્યારથી આપણે બેન બોલવાનું થાય છે જ્યારે હોય ત્યારે. સાચી વાત છે. તમે જોયું જ છે ને, હું આટલા વર્ષથી આવી છું, નથી કામ કરતી, આ બધું નથી ઘર કરો જ છો સંભાળ્યું. ને, તમે જ કર્યું તો અત્યાર સુધી. હું તો નાની એવી હતી તમે આવ્યા પરણીને ત્યારે. મને એમ હતું કે સરસ રૂપાળી દેરાણી લાવીશ તો સારું આરામ મળશે, થોડી જાત્રાય કરીશ ને બધું કરીશ. મળી રહ્યો આરામ તમને બાપા. તમારી દેરાણી તમને આરામ દે એમ નથી. સપના ન જોતા આરામ. સાચી વાત છે. ખબર નહીં, કશું લઈને તો આવી નથી ને પાવર લઈને આવી બસ બેગમાં ભરીને. પાવર છે ને આખા ગામનો, બીજું કઈ લાવવાની જગ્યા જ ન વધી અને પાવર ભર્યો ને એટલે. શું કરીએ પણ હવે રાજભાઈએ માનવા જોઈએ ને, રાજભાઈને કંઈ કહેવા જઈએ એટલે રાજભાઈ તો ફાલ્ગુનીનું ઉપરાણું લઈને બેસી જાય છે. ના ના ભાભી એમ તો આમ હતું, તેમ મારી હતું. ફાલ્ગુની એવું કરે જ નહીં કે મારી ફાલ્ગુની દર વખતે એનું એક જ હોય. મારી ફાલ્ગુની એવું ન કરે. તારી ફાલ્ગુની તને હું તો મૂકીને વિદ્યા ને ખબર નહીં પડે. ખબર જ નહીં. સાચી વાત છે. શું કરીએ? મને એમ થાય કે રોજ રોજ એને થતું શું હશે? એક દિવસ હાથ દુખ્યો, એક દિવસ પગ દુખ્યો. આજે એમ કહેતા હતા કે મને માથું દુખે છે ને પેટમાં દુખે છે. બોલ, તે તને કામ ચીંધ્યું એમણે આજે? હા મેં એમ કીધું ને, મેં કીધું સુતા છો કેમ, તમારે કામ નથી કરવાનું બધું? તો મને કહે કે મને શું કે ખબર છે, મને કહે કે તું ઈ તો પેલા તો મને તુકારો કરતા બોલો. બોલો, તમને તુકારો દેવા લાગ્યા? હા પછી મને કે લે કે તું આ કઈ તારું ઘર નથી કે. મેં એમ કીધું ને તમે આવી રીતે ઉતાર્યો તમારા બાપના ઘરની જેમ અહીં ન હાલે. તો મને શું કે છે એ કે કઈ તારું ઘર નથી કે આ તો અમારું ઘર કહેવાય ઈ કે. શું વાત? હા મને આવું કહી દીધું, તારું ઘર નથી. એટલે હવે મારો તો મગજ વયો જ ગયો છે. હાવ મને એમ થાય છે કે હું આ ઘરમાંથી જ વહી જાઉં. મારું ઘર નથી, મારું કામ રહેવું અરે જોઈએ. ના ના, તમે એની લાડકવાઈ દીકરી છો અને દીકરી થોડી ઘર છોડીને જાય. જશે ને જવું હશે તેના બાપના ઘેર. આવા દો ને રાજભાઈને, ચઢાવવા જ પડશે બરાબર. ના થોડી ચાવી ટાઈટ કરીશું ને એટલે ખબર પડશે ને. બેઠા થોડા થપ્પડે મરાવડાવા છે હવે તમારે. મા વગરની મોટી થઈ જાય ને એટલે આમ જ હોય. સાચી વાત છે. કંઈ શીખવાડ્યું હોય નહીં કોઈએ, ખાલી બસ જીભ આપી હોય એટલે બોલ્યા કરે. જ્યારે હોય ત્યારે બધાનું અપમાન કરે રાખે. કરવાનું શું કરીએ હવે? તો ખાવાનું મારાણીએ બનાવ્યું છે કે મારાણી સૂતા જ છે? સુતા જ તાઈ તો. એ ભાભી આમ જુઓ તમારા આંખમાં કઈ વેડું છે? હા હો, કંઈક પડી ગયું છે. ઊભા રહેજો. જો કંઈક પડ્યું તું. ઓછી ચિંતાઓ કરો, એની લાઈમાં તમે માંદા પડશો. હે ભગવાન, જમવાનું નથી બનાવ્યું એને? કાંઈ નથી બનાવ્યું. શું વાત કરો છો? હા બોલો શું હુતી છે બસ. ખાટલા ઉપર હુતી રહે આખો દી. ઉતારે આખો દી. મને એમ થાય હુતા કંટાળો નહીં આવતો હોય. આ બપોરના 2 વાગવાના. એમ થાય માણસને કે ભૂખ લાગી હોય તો ખાવાનું કંઈક બનાવી દઈએ તો લોકો બેસીને ખાય. મેં કીધું તો મને કહે કે તમારે ખાવું હોય જાતે બનાવી લ્યો. કે કઈ નાના થોડા છો કે હાથે બનાવીને ખાઈ લેવાય કે. બોલો આવું કીધું તમને? કેવું આપણે શું કરવું? આજે એક કામ કરીએ, આપણે બે જણા હોટલમાં ખાઈ આવીએ ને. રાજભાઈમાં 6 ને ભૂખ્યા રહેતા આવશે કહી દઈશું ખાવાનું નતું બનાવ્યું, અમે ભૂખ્યા છીએ. આપણે જુઠ્ઠું જ બોલવાનું, તમે તો ભૂખ્યા છીએ, ખાધું જ બસ નથી. આવું જ કહી દેજો. હું તેમ કહું એવું જ છું. કરવું પડશે. અને આ ભાઈને છે ને થોડીક 2-4 પીનું મારજો એટલે ખબર પડે ને હા હા, ઘરવાળી એટલે જ કેવી. કહું છું ને, આપણે બે જમી આવીએ છાના માના, એને ખબર ના પડે ને એ રીતે જતા રહીએ જમવા. આવે એટલે કહી દઈશું કે અમે તો સવારના ભૂખ્યા જ છીએ. ખબર પડશે પછી શું કરીએ. પણ છે તમે કોઈ આને છે ને આ ઘરમાંથી કાઢવાની જરૂર છે. હું કંટાળી છું ભાઈ, પણ હવે કરવું શું? રાજભાઈને થોડું કહીએ, હવે જોઈએ રાજભાઈના મગજમાં ઉતરે. ભૂખ લાગી છે, ખાવું તો પડશે ને, કંઈક બહારથી મંગાવી લે. હાલો એવું કરીએ. ચલો ને આપણે એક કામ કરીએ, બહાર જ જતા રહીએ જમવા. ચાલ. તો રાજભાઈ આવે ને એટલે બધું કહી જ દેવું છે. એવા ચડાવું ને
કે ફાલ્ગુનીને સીધા બે લાફા જ મારી દે. કંટાળી ગયા છીએ હવે આનાથી તો. શું કરવાનું ખબર નથી પડતી. અરે વાહ, અમારા ભાઈ લગ્ન થયા ત્યારે ફેરા ફરવાના બાકી રહી ગયા હતા. તમે આજે ફેરા ફરો છો? કે યાદ આવે છે મારા પેલા ભાઈની? છે ને તમારા બૈરી મરાવે છે અમને ક્યારની. મારી બૈરી? હા તો બીજું કોણ હોય? કેમ, એણે શું કર્યું? જાણે તમને તો કશી ખબર જ નથી એવું કરો છો. તો મને ક્યાંથી ખબર હોય શું થયું શું નહીં? જીવવું હરામ કરી દીધું છે અમારું. ફાલ્ગુનીએ? લો પાછા પૂછે છે ફાલ્ગુનીએ. તમને કઈ ખબર છે કે તમારી બૈરી ઘરમાં કેટલું તોફાન મચાવે છે? શું કર્યું મને કહેશો? શું કરે છે મને કહેશો? અરે શું નથી કરતી એ. એટલી કામચોર છે કે કંઈ બી કામ કરવાનું કહીએ એટલે તરત માથે પાટા બાંધીને સૂઈ જાય. શું વાત કરો છો? ફાલ્ગુનીએ આવું કહ્યું? તમારી સામે બોલી? પાછું તમને તો વિશ્વાસ નહીં આવે ને તમારી બાયડી છે એટલે. અરે પણ હું ક્યાં આવો વિશ્વાસ નહીં કરવાની વાત કરું છું? તમે ખોટું થોડી કહેતા હોય. તમને ખબર છે ઘરના બે કામે કરતી નથી. આખો દિવસ હું ને સંધ્યા કામ કરીએ છે. કેટલા અરમાનથી રાજભાઈ તમારા લગ્ન કર્યા હતા. તમે વિચારો મારે દેરાણીનું સુખ હોય કે નહીં? આ તો મેડમ આવ્યા ત્યારથી બસ એક કામ કરશે, મારી કમર દુખી છે, ભાભી મારું માથું દુખાય છે કરીને એને રૂમમાં એસી ચાલુ કરીને સૂઈ જવાનું. કઈ નહીં, આ અત્યાર સુધીની આ વાતની મને જાણ નહોતી અને આ વાત કરવામાં તમે બહુ મોડું કરી નાખ્યું એવું મને લાગે છે. તમારે કહી દેવાનું તો મને વહેલા. અરે એ બધું તો છોડો, પેલા બાજુવાળા સવિતા બાયા ને તે એમનું અપમાન કરી નાખ્યું. બિચારા એ જતા રહ્યા ઊભા થઈને. શું વાત કરો છો ભાભી? થાકી ગયા છીએ અમે તમારા બૈરીથી. હવે તમે ચિંતા નહીં કરો, હું છે ને અત્યારે જઈને બોલાવીને કહી દઉં છું. ફાલ્ગુની, ફાલ્ગુની ક્યાં ગઈ છે? હશે ઘરમાં, મને શું ખબર. એ મહારાણી સૂતા હશે. આજ આવી ગયા તમે? ચાલો તમે બે વાત કરો, હું જોઉં. મારે તમારા બેની વચ્ચે કંઈ પડવું નથી. આ શું થયું છે? આ ભાભી કેમ આવી રીતે બોલીને ગયા? હું પણ એ જ કહું છું કે ભાભી કેમ આવી રીતે બોલીને ગયા? શું કર્યું તે? મેં શું કર્યું? ભાભી તો વાત તમારી સાથે કરતા હતા તો એમાં હું શું કરવાની હતી? તે કંઈક કર્યું હશે તો જ ભાભીએ મને કીધું હોય ને, તો થોડા કહેવાના છે. અચ્છા, એટલે ભાભી તમને ચડાવતા હતા એમ ને? ના ના, ચડાવતા નહોતા. એ હકીકત મને કહેતા હતા કે તું આ ઘરના કોઈ કામ કરતી નથી, આળસ કરે છે, માથું દુખે છે, પેટમાં દુખે છે, પગ દુખે છે, એમ કરીને રૂમમાં જઈને એસી ચાલુ કરીને સૂઈ જાય છે અને મોબાઈલમાં મચડિયા કરે છે. શું છે આ બધું? કોણે કીધું આવું? હું છે ને આખા દિવસમાં ફોન લેતી પણ નથી, પણ મારી તબિયત ખરાબ હોય તો ક્યારેક તો એ લોકોએ સમજવું જોઈએ ને. સંધ્યાબેનને પણ કીધું કે ચા નાસ્તો આજે બનાવી દે, તો એમાં પણ એ મારી સાથે ઝઘડો કરવા લાગ્યા. અને બીજી વાત એ કે આ સંધ્યા ઉપર હાથ ઉપાડવાની વાત પણ કરી તે. હે? ના, શું સમજે તારી જાતને તું? આ ઘરની મહારાણી સમજે છે તું? પણ મેં એવી કઈ વાત કરી જ અને નથી. પેલા સવિતાબા અહીંયા આપણા ઘરે આવ્યા તો એનું પણ અપમાન કર્યું. આજુબાજુ વાળાને કેવી રીતે વર્તન કરવું ખબર નથી પડતી તને? અરે પણ એવું કઈ કર્યું જ નથી મેં. શું કામ ખોટું ખોટું બોલો છો? અચ્છા, એટલે આ ઘરના બધા સભ્ય ખોટા અને તું એક જ સાચી એવું બોલવા માંગે છે તું? પણ રાજ, મેં એવું સાચે નથી કર્યું. મેં સંધ્યાબેનને શાંતિથી સમજાવ્યું હતું પણ એ નહીં સમજ્યા ને તો થોડો ગુસ્સો આવ્યો. પણ હું ગુસ્સામાં એવું કાંઈ બોલી જ નથી કે હું એમને તમાચો મારી દઈશ કે કંઈ આગળ કંઈ કરીશ. જો મારી સાચેમાં તબિયત ખરાબ છે, બીજું કાંઈ નથી. અચ્છા, એવું કંઈ લાગતું તો નથી? મેં ક્યાં કીધું કે મને તાવ આવે છે? હમ? મેં એમ કીધું મારું માથું દુખે છે ને પેટમાં દુખે છે. ખબર નહીં આ ખાવામાં કંઈ આવી ગયું છે કે શું પેટમાં દુખ્યા કરે છે. જો હું તને સાફ સાફ શબ્દોમાં કહી દઉં છું, ભાભીનું ક્યારે અપમાન કરવાનું નહીં, ભાભી સામે ક્યારે બોલવાનું નહીં. એ જે કહે ને એમ કરવાનું. અને સંધ્યાને છે ને આ ઘરમાં લાડકોડથી ઉછેરીને મોટી કરી છે, એટલે એના સામે પણ બોલવામાં કે એની સાથે ખરાબ વર્તન કરવામાં ધ્યાન રાખજે. ઠીક છે, એટલે તમને એ લોકોની વાત પર જ ભરોસો છે. હું સાચું બોલું છું એ નથી ખબર ને? એ તમારે વિશ્વાસ કરવો જ નથી. મને વિશ્વાસ છે બધોય, કોણ શું કરે છે મને ખબર જ હોય. હું ઘરમાં બધું તપાસ કરી જ લઈશ, મને કહેવાની જરૂર નથી. હા, ઠીક છે ને, તો તપાસ કર્યા કરો. તમારી તપાસ થઈ જાય ને પછી મને લેવા આવજો. ત્યાં સુધી હું મારા ઘરે જાઉં છું. ધમકી આપે છે તું મને? ઘરે આપવાની તમે ધમકી આપે છે? હા, એવું રાખો. હા, કાંઈ વાંધો નહીં. જા 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 ઘરે જા, જા જા ત્યાં રહેજે તારા બાપના ઘરે જા. ધમકી આપવા આવી છે, ઘરે જતી રહું છું.
જ્યારે હોય ત્યારે ઘરે જવાની ધમકી આપે. માણસને કદર ના હોય. એય કાલે સાંજે મેં કીધું તું કે આપણે બહાર જવાનું છે તો અહીંયા બગીચામાં શું કરશો? મારે નથી આવું, તારે જવું જા. હું નથી રે આવું કીધું ને. અરે ખર્ચો હું આપી દઈ, તું કહેતો તો ને. સમજો સવાલ ખર્ચાનો નથી યાર. તો રહેવા દે ને યાર, મગજ ઠેકાણે નથી આ. કેમ હું છું મગજ ઠેકાણે નથી એટલે? હે ઝઘડો થયો ફાલ્ગુની સાથે. ભાઈ ઝઘડા તો થતા જ હોય. હવે બે માણા હોય ઝઘડા ન થાય? બે માણસ વચ્ચે ઝઘડા થતા હોય, હા, પણ ઝઘડા આવડું મોટું રૂપ ન લઈ ગયો રે. મોટું રૂપ એટલે કઈ રીતની વાત કરે છો તું? છોડ ને બધી વાત, તારે શું કામ છે કે ને એનું છોડ ને ભાઈ, એ તો ચાલવાનું છે ને ચાલ્યા કરવાનું. કંટાળી ગયો છું હવે. કંટાળી ગયો છો? જો તું આમ ગોળ ગોળ વાત કરીને એમાં મને કઈ ખબર નહીં પડે. શું વાત છે મને વાત કર. ઘર છોડીને જતી રહી છે એને પપ્પાને ઘરે, એટલે પિયર. ઘર છોડીને જતી રહી છે? હા. પણ કેમ? તેને કઈ કીધું તું? હવે ઝઘડો થાય તો બોલવાનું તો થાય જ ને, બાકી તો હું શું વાત કરવાની વાત કરતા હોઈએ. બહુ કરી હો તે તો. મારી વાત સાંભળ, આમ નાનો આ ઝઘડા છે, નાના મોટા ઝઘડા હાલતા જ હોય. આવી રીતે થાય ને એવું ન થવા દેવાય. કઈ ખબર પડે છે કે નહીં? ઘર હોય ને ઠામડા ખખડતા જ હોય. એટલે તો તું મને શું કામ કહે છે? પણ તને ખબર છે વાતમાં શું છે? શું છે? વાતમાં એની મનમાં ચાલ આવી, ગુસ્સો કરવો, જેમ તેમ બોલવું. આપણે કંઈક કહીએ ક્યારેક ગુસ્સામાં કંઈક બોલી ગયો તો એ આપણને પછી જેમ તેમ બોલે. અરે આપણે એની સાથે પ્રેમથી વાત કરતા હોઈએ તો પ્રેમથી વાત કરવી જોઈએ ને એની સાથે. હે, આપણી વાત તો મારી માનવી જોઈએ કે નહીં? હું કેટલા દિવસથી એને કહું છું કે હું જેમ કહું ને એમ કયા કર. ના, નથી કરવું એને કંઈ. મારી વાત સાંભળ, એને ઘર છોડીને તારી હારે અહીંયા આવી, હે, લગ્ન કરીને, અને તમે બે તમારા બે વચ્ચે પ્રેમમાં એટલો છે મને ખબર છે. હા, તો પછી આવી રીતે એ ઘર છોડીને જાય ને એવી સ્થિતિ ઊભી જ ન થવી જોઈએ. એને પકડી રખાય ને કંઈ ક્યાંય નથી જવું. આપણે નમતું લઈ લેવાય. આમાં તારું ઘર ભાંગ છે. કાંઈ નહીં ભાંગે, મને ખબર છે. એ મને છોડીને ક્યાંય જવા નથી. છોડીને નથી જવાની. મને ખબર છે કે તને છોડીને નહીં જાય, પણ અત્યારે હવે ત્યાં વહી ગઈ છે તો હું તને એમ કહું, જા અત્યારે ને અત્યારે જા અને એને મનાઈ. સલાહ નથી જોતી સરકાર. મારી વાત તો સાંભળ, સલાહની વાત. જો અત્યારે નથી જવું ભાઈ. તો મને તારે ફોન તો કરવો તો નહીં જાતા અત્યારે તો હું આવત. ભાઈ તારે નથી સમજાવી એને, રહેવા દે ને. તું કેટલી વાર, 2 વાર તો તે સમજાવી દીધી એને. જો મારી વાત સાંભળ, આ 2-3 દિવસ પછી જાય મનાવીને લઈ આવી એને. અને મને ખબર છે એ છે ને 2-3 દિવસ આવું રહે પછી પાછી ઢીલી પડી જાય. જો મારી વાત સાંભળ, પછી છે ને વધારે ટાઈમ નહીં જવા દેતો. લા ભાઈ, મને ખબર છે. આમ જો તને એની તો ખબર છે ને કે એ મને કેટલો પ્રેમ કરે છે અને હું એને કેટલો પ્રેમ કરું છું. તું જાણે છો કે નહીં? હા, પણ એના મગજ એનો કેવો છે ને એ મને નથી ખબર પડતી. સમજાતું જ નથી મને. ઘડીકમાં છે ને જ્યારે પ્રેમ કરવા મળે ને ત્યારે જોતી જ નથી. કોઈ હોય ન હોય બધા તો એટલો ભરપૂર પ્રેમ કરે. અને જ્યારે ગુસ્સો કરે ત્યારે ખબર નહીં. જ્યારે હું હાથ જન્મનો દુશ્મનનો એટલો એવી રીતે મારે વર્તન કરે. બહુ કરી હો. હવે મારે તને શું કહેવું? 2 દિવસ પહેલા મને શું કે ખબર તને? હું પતિ પત્ની વચ્ચે થોડું ઘણું તો બોલવાનું થતું હોય. હા, એ તો થતું જ હોય. બોલવાનું થયું તો મને કે આજ પછી મને ટચ નહીં કરતા, મારી પાસે નહીં આવવાનું. પણ તો નો ટચ કરાય. હવે 2 દી ટચ ભાઈ ને ટચ નથી કરતો. પણ આવું કે કોઈ હાલી નીકળ્યો તું તે એનું મગજ છે ને ક્યારે હું કરે ખબર જ નથી પડતી. એનું હું મગજ ક્યાં માલે છે ને મને નથી સમજાતું. ક્યારેક ફરી જાય છે મગજ ઘડીકમાં એનું. આ તો તે દી તું આવીને સમજાવી ગયો. એનો ફરી ગયો હોય કે ન ફરી ગયો, પણ અત્યારે તારો મગજ ફરી ગયો હોય ને એવું લાગે છે. અત્યારે તો મારે તો મગજ ફરી જ ગયો છે. અને હશે ને 2-3 દી તેડવા જ આવી હતી, ભલે રોકાતી. મગજની નાશ ખે તો આમ જો સાનું મનો જા, હાસું કહું છું. પછી છે ને આમાં હું તારી ખબર છે એક વાત કહું? હે, હવે મારી વાત સાંભળ. હાવજનું બસ્સું અહીંયા હોય, હાવજનું બસ્સું આ એક દાખલો આપો તો તને જોવાની બહુ મજા આવે. તું એને પાસે હોતી જા, બરોબર? કારણ કે હાવ નાનું હોય. પણ વિચાર કર, બહુ મોટો હાવજ હોય તો કોઈ પાસે જાય? ન જાય ને. નો જાય નહીં તો. આ તો હું એમ કહું છું કે જે આ નાની વાત છે ને ત્યાં તું તેડી આવી. મોટી વાત થઈ જાય ને પછી છે ને એકબીજાને જોવાય, તમને નહીં ગમે એવું થઈ ન જાય એમ કહું છું તને. પાછો મારે આમું બોલે છે એમ. પણ નહીં થાય ભાઈ. તું નહીં કામ થાય રાડું નાખશો? એકારે તો મગજ મારી કરીને હોય, તું બાકી રહી ગયો છો. હું મગજ મારી નથી કરતો. હું તને શાંતિથી વાત કરીને રાડ્યું હું કામ નાખશો? રાયડું ના. એક તો મગજ આખું દુખે જ. એની યાર ધડીકા લઈ લીધી. જો હજી એને એની
હજી એની જીભમાં છે ને એના પ્રત્યે ઝેર જ હોય એવું લાગે છે. લા ઝેર નથી બાપા હા તો દાંત પીએ જ નહીં તું. કરો વાત કરો વાત વાળો તું છે ને સમજો મારી વાત સાંભળ. તું આવ્યો છો કે મને કે મારે તો ઈ વાત મૂકી દે અમે બે માણસ સમજી લો તું આવ્યો છો કે મને આપણે આ શોક બજાર જવું છે ને. હાલ અત્યારે હાલ શોખ બધા હાલ સમજો પણ મારે કાંઈ નથી લેવાય. અરે દીકરી હલો હેલો પપ્પા, કેમ છો? બસ મજામાં. કેમ છે બેટા? બસ ઠીક છું. પપ્પા શું કરો છો? તબિયત ને બધું તો સારું છે ને? હા બધું સારું, પણ તું બોલ ને બેટા, શું કેવું છે? કેવું કાંઈ નથી, પણ તમે તમારી તબિયત સાચવજો. અરે બેટા મારી તબિયત સારી છે, તું મારી ચિંતા નહીં કર. તને તબિયત કેમ છે કે પહેલાં? મારી તબિયત પણ સારી છે, પણ કદાચ હું તમારી પાસે હોઉં ના હોઉં, આ દુનિયામાં હોઉં કે નહીં હોઉં, તમે તમારું ધ્યાન રાખજો. અરે બેટા પણ કેમ આવી વાતો કરે છે? આ દુનિયામાં હા નવો આ બધી આડીવળી વાતો કરે છે શું કે ને બેટા? કંઈ નહીં પપ્પા, એવી કોઈ વાત નથી. હા તો ખબર નહીં, અચાનક આજે સવારથી કંઈ સારું નહોતું લાગતું ને, એટલે થયું કે તમારી સાથે વાત કરી લઉં. જો બેટા એવું હોય, તબિયત સારી ન હોય, ન ગમતો હોય તો રાજને વાત કર, નહીં તો પછી એવું લાગે તો અહીંયા એક બે દિવસ આંટો મારવા આવી જા બેટા. ના પપ્પા, ત્યાં નથી આવું. હવે છે ને એટલા દૂર જતા રહેવું છે ને કે કોઈને મારાથી કોઈ તકલીફ નહીં પડે. અરે પણ કેમ આવું બોલે છે? મને સમજાય એમ કે ને બેટા. તું આમ ગોળ ગોળ વાત કરે છે. શું તકલીફ છે? કાંઈ શું થયું છે? હા, પપ્પા કંઈ ટેન્શન લેવા જેવું નથી. એમ જ તો થોડું આજે તબિયત વીક લાગે છે અને મગજમાં ઘણા બધા વિચારો ચાલે છે, એટલા માટે આવું બધું ભૂલાઈ જાય છે. અરે બેટા એટલે જ તને કહું છું, તું બધું આવી બધી વાતો કરે છે, મને કામ થાય છે કે શું વાંધો હશે શું હશે. એમ કરને તું અહીંયા આવી જાય, એક બે દિવસ આંટો મારી જા પપ્પાને ત્યાં. ઈચ્છા તો હતી કે તમારી પાસે આવું, પણ હવે લાગતું નથી કે તમારા સુધી પણ પહોંચી શકું. જો પપ્પા, તમે છે ને હંમેશા પોતાનું ધ્યાન રાખજો અને ટાઈમ પર દવા લેજો, અને ડૉક્ટરની જ્યારે અપોઇન્ટમેન્ટ હોય ને ત્યારે ચેકઅપ કરાવી આવજો. કારણ કે કદાચ મારાથી તમને ડૉક્ટર પાસે ન લઈ જવાય તો તમે જાતે જઈ આવજો. તું આવું બધું કેમ બોલે છે? મને કંઈક મનની અંદર વિચાર ખરાબ આવે છે. શું વાત છે? બોલ બેટા. તું મને મારી તબિયત પણ સારી છે, તું કહેતો તો એક કામ કરું, હું તારી પાસે આવી જાઉં? ના ના પપ્પા, મારી પાસે આવવાની જરૂર નથી. હું જ્યાં છું ને ત્યાં સારી જ છું, અને હું મારી સંભાળ લઈ શકું એમ છું. તમે મારી ચિંતા ન કરો. આ તો તમારા તબિયતનો વધારે વિચાર આવતો હતો ને, એટલા માટે થયું કે ફોન કરીને કહી દો. દીકરા કંઈક તારી વાતમાં મને કંઈક અલગ લાગે છે દીકરા. તું આવું કેમ મને કહે છે? શું વાત છે? બોલ ને. જો પપ્પા, આજે ઘરમાં બધા સાથે મારો ઝઘડો થયો હતો. હા તો થયા કરે બેટા, ઝઘડો થાય, પણ તું આવી બધી વાતો કરે છે, મને આમ બહુ દુઃખ થાય છે. જો હું એક કામ કરું, હું આવી જાઉં તારી પાસે? ના ના પપ્પા, આવવાની જરૂર નથી. એમાં શું છે કે ભાભી સાથે અને સંધ્યાબેન સાથે ઝઘડો થયો ને, એનાથી મને કોઈ વાંધો નહોતો, કારણ કે મને ખબર જ છે કે થોડો એ લોકોનો સ્વભાવ એવો છે. એ લોકો કોઈની કન્ડિશન સમજે ને એવું એમના સ્વભાવમાં છે જ નહીં. પણ આજે છે ને, આજે મારી વાત પર નહીં પણ ભાભી અને સંધ્યાબેનની વાત પર વિશ્વાસ કર્યો છે, એટલા માટે થોડું દુઃખ થયું છે. પણ કંઈ નહીં, હું ઠીક છું, તમે ચિંતા ન કરતા. ચાલો હું ફોન મૂકું. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ બેટા. જય શ્રી કૃષ્ણ એટલે મને છે ને કંઈક અજુગતું લાગે છે દીકરા. તું આ કંઈક બોલે છે કાંઈ ને વાત કઈ બીજી છે. પપ્પા એવું કંઈ નથી, ચલો હું ફોન મૂકું. અરે હલો. કંઈ પણ તકલીફ છે? અમારી સાથે જૂઠું બોલી રહી છે. દીપ્તિબેન, અરે હું ક્યારનો ફોનને ટ્રાય કરું, તમે ફોન પણ નથી ઉચકતા. ફોન ઉચકવા જેવું રાખ્યું જ તમારી છોકરીએ, તમે ફોન ઉચકીએ? અરે તમે સીધા વરસવા નહીં મળો, પહેલાં મારી વાત તો સાંભળો. છોકરી ક્યાં છે મારી? તમારી છોકરી અમને શું ખબર, આવી હશે તમારા ઘરે. એ મારા ઘરે નથી આવી, મને ફોનમાં અજીબ અજીબ વાતો કરતી હતી, એટલે મારે અહીંયા ધક્કો થયો છે. શું પ્રોબ્લેમ છે? શું થયું છે? તમને નથી ખબર તમારી છોકરી અમને કેટલું હેરાન કરે છે?
એ તમને શું હેરાન કરે છે? અમને નથી હેરાન કરતી. તમને લાગે છે કે તમારી છોકરી બહુ શરીફ છે એમ? ઘરનું કામ કરતા જોર આવે છે. નથી અમારી જોડે ને બોલવું ગમતું. અરે મને તો જેઠાણીની જેમ ગણતી જ નથી. જાણે હું તો કામવાળી છું ઘરની. એને કંઈક કામ બતાવીએ એટલે તરત જ રૂમમાં જઈને સૂઈ જાય. કામ કરતા જોર આવે. પેલા સંધ્યાબેનને જેમ ફાવે એમ બોલે. જો તમે જે પણ કહો ને એને પર હું વિશ્વાસ કરું એવું નથી. મારી છોકરી કામમાં ક્યારે પણ પગ આડો કરે એવી છે જ નહીં, અને ગમે તેટલું કામ હોય કરી નાખે એવી છે. એટલે મને કંઈક બીજું વસ્તુ લાગે. સાચું કહે એમ કહેતી કે રાજ હારે પણ ઝઘડો થયો છે. જુઓ, એ બે જણ હસબન્ડ વાઈફનો મામલો છે, એમાં અમને નથી ખબર. મારે તો જે હતું એ મેં તમને કીધું કે ભાઈ તમારી છોકરી કામચોર બહુ છે, ઘરમાં કામ કશું કરતી છે નહીં, આખો દિવસ પડી રહે છે બસ. અરે બે વ્યક્તિનો મામલો એટલે ઘરના સભ્યોને જવાબદારી નથી કે પૂછવું જોઈએ શું પ્રોબ્લેમ છે એમ? બે વ્યક્તિનો ઝઘડો કહીને પતાવી દેવાની વાત. એમાં પૂછે શું? રાજભાઈને જે હતું એ કીધું, પછી રાજભાઈ ગુસ્સે થાય જ ને, એટલે લડ્યા હશે. હું રાજભાઈને કીધું તમે? જે હકીકત હતી એ કીધી, અરે બાકી કામ- અમે કઈ ખોટું નથી કીધું. કામ બાબતે આ વસ્તુ બને જ નહીં, અને મનમાં કામ બાબતે આ વસ્તુ બને જ નહીં. મને ફોનમાં એમ પણ કહેતી હતી કે પપ્પા તમારું તબિયતનું ધ્યાન રાખજો, હવે મળો ન મળો આમ કરતી હતી. તમે ક્યાં છે મારી છોકરીને બોલાવો તો? તમારી છોકરી ઘરમાં નથી. તો પછી ક્યાં છે? ઘરમાં? મારા ઘરે પણ નથી આવી. તો અમને શું ખબર? ગઈ હશે કશે રખડવા. અરે કેવી વાત કરો છો તમે? રખડવા ગઈ હશે એટલે? તો એને ખબર ને, અમને કઈ કઈ નથી ગઈ. અમને થોડી ખબર છે કે તમે બસ ઉઠીને અહીંયા આવી ગયા પૂછવા અમને? અરે પણ કેવી વાત કરો? અહીંયા સાસરે મળું તો અહીંયા જાઓ ને કે બહાર બીજાના ઘરે થોડો જાઓ? જો અમને નથી ખબર એ ક્યાં ગઈ છે, બરોબર છે? તમારે છે ને થોડી સલાહ આપવી જોઈએ, થોડા સારા સંસ્કાર આપવા જોઈએ. અરે સંસ્કાર સારા જ છે એટલે તો બધું સહન કરીને પડી રહ્યું હોય. ઝઘડા એટલા થાય છે, નથી કામ કરતી, નથી કામ. અરે ક્યારેક તબિયત ન સર તો માણસ ન કામ કરે, એનો અર્થ એવો છે કે બસ એ કામ જ ન કરતી હોય. તબિયત ક્યારેક ખરાબ હોય ને તો સમજ્યા. એને તો અઠવાડિયામાં 4 દિવસ તાવ આવે, પગ દુખે, માથું દુખે, બધું જ દુખે એનું તો. જો આ બધું હું માનવા તૈયાર નથી. એને મને જે શબ્દો કીધા છે એના પરથી મને લાગે છે એ અહીંયા પણ નથી, મારા ઘરે પણ નથી આવી. તો ગઈ ક્યાં હશે? અને હવે- મને પાછી એમ પણ કે પપ્પા હવે મળું કે ન મળું, આ મારા છેલ્લો ફોન છે. જુઓ, અમને કશું કહીને નથી ગઈ. તમારી દીકરી છે તો તમને એને ફોન કરીને કહેવું જોઈએ. શું કરવા કીધા વગર જતી રહી? અરે પણ અમુક વસ્તુ ન કહી શકતી હોય. કેમ તમે એના બાપ છો? તમને ના કહે તો કોને કહે? અરે બાપ રહ્યો એટલે એનો અર્થ એવો છે કે બધી વસ્તુ પપ્પાને કહી શકતી હોય. હા તો કહેવાય જ ને, અમે અમારા પિયરને બધું કહીએ છીએ. જો જે હોય તે આમાં કંઈ પ્રોબ્લેમ થશે ને મારી દીકરીને તો આ વસ્તુ સારી નથી, તમે સમજી લેજો. જુઓ, અમે કાંઈ કર્યું નથી, બરાબર છે? તમારી છોકરીને ના ફાવ્યું હોય એટલે જતી રહી હોય. અરે યાર તમે લોકો કેવી આડેવાળી વાતો કરો છો? હા, તો ભલે મારી સાચી જ છોકરીની વાત છે ને. ચિંતા થાય છે મને, અને હું તમને આવા પ્રશ્ન કરું, તમે બીજી વાતો કરો છો. અરે એક નથી મારા ત્યાં, નથી અહીંયા, તો ગઈ ક્યાં છે એની ચિંતા નથી કરતા ને બીજી વાતો કરો છો. અમે કાંઈ એને ઢોર માર નથી માર્યો તો આમ ઘર છોડીને જતું રહેવાય. જતી રહી હશે ઘર છોડીને ક્યાંક. ક્યાં જતી રહી હોય? તમે કેવી વાતો કરો છો? જતી રહી હશે ક્યાંક? ક્યાં જતી રહી હશે? મને તો કંઈક દાળમાં કાળું એવું લાગે છે. હા તો દાળમાં કાળું લાગતું હોય તો અરે એમ શોધો. આડીવાળી વાત નહીં વિચારો. તમે જ બોલ્યા કે દાળમાં કાળું લાગે છે. અરે એ મારા ઘરે નથી, તમારે ત્યાંથી, એટલે એમ કહું છું કે આ કંઈક અજુકતું પગલું ન ભરે એટલા માટે કહું છું. તમારી દીકરી છે ને કોઈ પગલાં ભરે એવી નથી, એ બધાના માથા ભારે છે. જો બોલતા પહેલા વિચાર કરો, પાછળથી પછતાવું ન પડે હો. તમને હજી એક વખત ચેતવું છું, તમે સમજો વાતને. અમે તો જે છે ને એ સાચું કીધું છે, કંઈ ખોટું નથી બોલ્યા. અરે સાચું હું છે યાર, કહું તો શું, મારી છોકરી મારા ઘરે નથી આવી, નથી અહીંયા, તો એ કંઈક આડું પગલું ન ભરે. અરે કંઈક તમે સમજતા તો કેમ નથી અહીંયા વાતને? ઊભા રહીને અમને શું લેક્ચર આપો છો ને બૂમો પાડો છો? જાઓ આખા ગામમાં શોધો તમારી તે દીકરીને. તમારી પણ ફરજ છે ને, તમારા ઘરની વહુ હતી મારી દીકરી, તો અમે- તમારે પણ આમાં ધ્યાન આપવું પડે ને શોધવા માટે. અમે નથી કીધું એને ઘર છોડીને જવાનું, એની જાતે ગઈ છે તો તમારે શોધવાની. અમારે શું આવશે ને આવું હશે તો ઘરે. ખરાબ માણસો છો. જો મારી છોકરીને કાંઈ પણ થયું ને તો આનું પરિણામ સારું નહીં આવે, બસ સાંભળી લેજો. આવી ગયા મોટા. ભાભી, 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 ભાભી. ભાભી નથી, બહાર ગયા છે. બોલ ને. ક્યાં ગયા છે? અરે એ બાજુવાળાને ત્યાં ગયા છે. અ, એને તારે એની સાથે કઈ વાત થઈ? નહીં, કેમ? તારી ભાભી હમ. ઘરે નથી પહોંચી 2 દિવસથી. ફલ્ગુની ભાભી? હા, એની જ વાત કરું છું. અહીંયાથી નીકળી ગઈ છે ગુસ્સો કરીને, હજી ત્યાંના પપ્પા પાસે નથી પહોંચી. શાંતિ રાખને ભાઈ, પહોંચી જશે.
એમાં આટલું બધું ટેન્શન શું લેવાનું હોય? અરે શું ટેન્શન શું લેવાનું હોય? કાલની ગઈ છે ખબર નહીં, સમજાતું નથી ક્યાં ગઈ હશે. મને એમ કે કંઈક ભાભીને ખબર હોય તો એને પૂછું એ શું લેવા ગયા છે. પણ બાજુવાળા બેન છે ને એની જોડે બહાર ગયા છે. હવે બંને ક્યાં ગયા હોય ખબર નહીં. મને એક વાત કહેતો, આ તારી ભાભીની તારે કે તારી સાથે કંઈ વાત થઈ એવી કંઈ કે તારી ભાભી કંઈ કશું જ કહેતી? નહીં. મારી સાથે તો કોઈ વાત જ નથી કરતું આ ઘરમાં. સાચું કહે છે તું? હા તો ક્યાં ગઈ છે? આ શું થયું સમજાતું નથી. ગુસ્સો કરીને ગઈ તો મને એમ હતું તે જવા દી ભાઈ, શાંતિથી તેડી આવીશ. ખબર નહીં ક્યાં પણ નથી પહોંચી. ફોન લાગતો નથી. જતા હતા ત્યારે જ તમારે વાત કરી લેવાય ને એની જોડે, ન જવા દેવાય. અરે ગુસ્સામાં હતો, થોડો ઝઘડો ચાલતો હતો એટલે મેં કંઈ રોકી નહીં એને. એ ગુસ્સો કરીને જતી રહી. તમે કીધું ભલે જતી. મને થોડી ખબર હતી એના પપ્પાને ત્યાં નથી જવાની. કંઈ તો એ જ ગઈ હતી કે મારા પિયર જતી રહીશ. જતું નથી ક્યાં ગઈ હશે. આ ભાભી પણ ગયા હોય પિયર ના ગયા હોય તો બીજા એના કોઈ સગાવાલાય નથી રહેતો અહીંયા કે ક્યાંય જાય. સમજાતું નથી કે કહેવાય નહીં મારે પણ સરખી તપાસ કરાવો ક્યાં ગયા છે. હા તો તપાસ કરીશ જ ને, હું તો કરીશ જ ને. પણ કદાચ ભાભીને કંઈ ખબર હોય ને ફોન કરીને પૂછવું હોય, કદાચ એની સાથે કંઈક વાત થઈ હોય તો વાત જાણી લો પછી આગળ વધીએ. એના પપ્પા પણ ફોન ભાભીને તો કદાચ ખબર નહીં જ હોય પણ તોય પૂછી જો. એ તને કેવી રીતે ખબર કે ભાભીને ખબર નહીં હોય? એટલે એ બેને ક્યાં એટલી બધી વાત થાય છે એટલા માટે કહું છું. તું એક કામ કર. ના એ નથી કરવું. તું એક કામ કર, ભાભીને બોલાવી આવજા. ભાભીને કેમ બોલાવો છો? મને થોડી ખબર છે ક્યાં ગયા છે, ક્યાં જવું મારે. મારે કામ છે, હું ફોન કરતી હતી નથી ઉપાડતા ફોન. હવે આવે ત્યારે થઈ. અરે ત્યાં આ સુધી શાંતિથી બેસો. હા, તો શું કરે ઘરમાં કંઈ ખબર પડતી નથી. અને ઓલી બુદ્ધિની બાદને ભાન નથી પડતી. કીધા વગરની ક્યાં જતી રહી. માણસ ફોન કરી દે એક. અરે ઝઘડો થાય માણસને તો એવું થોડી છે કે છોડીને જતું રહેવાનું. હા હવે તમે કર્યો હશે જેટલો મોટો ઝઘડો એટલે શું થાય. હા હવે તું પણ મને કહી દે કે મેં જ ઝઘડો કર્યો છે, બધો મારી જ ભૂલ હશે. તમે બધા મને જ કહો તારી ભાભીની કઈ ભૂલ જ નહીં હોય. એની જ હશે. હું તો એમ કહું છું એની ભૂલ હશે બસ. તું નક્કી કરી લે, તું મારી પક્ષમાં બોલવાની છે કે એના પક્ષમાં. ઘડીક હું બોલું તો મારા પક્ષમાં આવી જાય, એ બોલો તો એના પક્ષમાં આવી મારે કોઈના પક્ષમાં નથી બોલવું. શાંતિથી જીવવા દો ને તો બસ છે. જાય. લે શાંતિથી જીવા દો. તને કે કોઈ વાતનું દુઃખ છે અહીંયા? ખાઈ પીને જલસા તો કરવા છે, તારે કોઈ વાતની ટેન્શન છે? કઈ જલસા નથી. તમને ખબર છે ને ભાભી કેવું કેવું બોલે છે, કેવું મારી હારે કેવું બિહેવ કર્યું હતું. આમ તો ઝઘડો નથી થયો તમારો. કોઈ વાતે કોઈ સમજતું નથી. તારી યાર સરખું વર્તન કરતી નથી, ભાભી યારે નથી. કંઈક કહીએ તો ગુસ્સો ચડી જાય. મગજ કામ શું કરે છે એ જ ખબર નથી પડતી મને તો. કાંઈ સમજાતું નથી મારે શું કરવું. વાત કરે છે નાખી. હવે એના પપ્પાને જ મારે ફોન કરો. તું તારો ફોન લઈ આવજા. ફોન લઈ આવ ને તારો ફોન લઈને પાછી આવ ફટાફટ. જા જા જાને શું ઊભી છે મારે મોડું જોઈને? ફોન મળવો પણ જોઈએ ને. હા તો ગોત અંદર હશે ક્યાંક. ખબર નહીં પડતી ક્યાં જતી રહી છે. કેટલી વાર લાગે ફોન લઈને આવતા? ફોન પણ ઉપાડતા નથી આ બધા. એક સરખા છે મારા સસરાને. શું થઈ ગયું છે આ બધાને કે ફોન પણ નથી રિસીવ કરતા? અને ભાભી પણ ક્યાં ગયા ખબર નહીં. એક કામ કર, શાંતિથી બેસ. ભાભી આવે ને એટલે હું કહીશ તને. હું અહીંયા જ બેસું બહાર જ. એટલે મને ભાભી આવે ને એટલે ફટ દઈને મોકલું તારી પાસે. જા. ભાભી 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 શું થયું? ક્યાં જવું છે? ઘરમાં જઉં છું. શું ઘરમાં જવું છે? ક્યાં હતા અત્યાર સુધી? અરે હું તો બાજુવાળાના ઘર બેસવા ગઈ હતી. જો તમને કહું, આ રાજભાઈ છે ને ઘરે આવી ગયા છે અને આગ બબૂલા થઈ ગયા છે. ક્યાં છે ભાભી, ક્યાં છે ભાભી, તું શું કરતી હતી, તમે લોકો શું બોલ્યા કે તારી ભાભી જતી રહી. કેટલા સવાલો કરે છે, તમે વાત જવા દો. લે, હું એમની મોટી ભાભી છું અને મારી ઉપર છે ને ગરમ થાય.
મોટા ભાભી છો એટલે ગરમ ન થાય એમ હા, અત્યારે એનો મગજ છે ને હાવ ફરેલો છે એ શું કરે એનું કાંઈ નક્કી નથી ભાભી. પણ એમ નહીં, પેલી સાચેમાં મળી નથી. હા તો મને તો લાગે છે કે મરી નથી ગઈ ને. આ તો મળશે નહીં અને મરવા દેશે નહીં. મરતા મરતા આપણું લોહી પીને જવાની લાગે છે. મરતી મરતી મારતી જશે, બીજું શું હોય. શું કરીશું હવે? બહુ વધારે ગરમ હતા રાજભાઈ. હા તો કોઈનું સાંભળતો નહોતો. મને કે જલ્દી ફોન લાવ, મારે સસરાને ફોન કરવો. એને સસરાને ફોન કર્યો તો એના સસરાએ કંઈ ફોન ઉપાડ્યો નહીં. લે, આ ગાતું ગાતું કંઈક બધું આપણા ઉપર ન આવે, મને તો એમ થાય છે. સાચી વાત છે. હવે કંઈક તો કરવું પડશે. શું કરીશું આપણે? મેં તો આ જવાબ દઈ દીધો, હવે તમારે દેવાનો છે જે દે. હા સંધ્યાબેન, તમે તો હવે બધું મારી ઉપર નાખી દીધું. એટલે એમ નહીં, હું તમારી જોડે જ છું, પણ હવે કંઈક તમારે સંભાળવા તો પડશે ને રાજભાઈને. બધા એમાં સવાલો શું કરે તો સંભાળવાના? આપજો જવાબ, બીજું શું. હવે કે આપણે થોડી એને કાઢી મૂકી છે. કઈ ધક્કો મારે તો કે ચાલી જા તું અહીંયાથી. એમ નહીં, હવે? હવે આ ગઈ તો ગઈ, પછી આ મરવું તો મરી જવું હતું ને શાંતિથી. એમાં આટલી બધી પેડ કરવાની શું જરૂર હતી? એ તો ખબર નથી. પાછી એના બાપના ઘરે નથી ગઈ. મરવું જ તું તેના બાપના ઘરે જઈને મરે ને. હવે આ તો આપણી ઉપર ઉપાધિ આપીને ગઈ. પાછા એને બાપને ફોન કર્યો કે હું અહીંથી નીકળી ગઈ છું એમ. શું વાત કરો છો? હા, ભાઈ એમ કહેતો હતો કે એના પપ્પાને ફોન આવ્યો હતો. તમે ભૂલી ગયા? તમારી ઉપર આવ્યો હતો, ખબર છે ને? હા હા, હું તો ભૂલી ગઈ. જો ને વેવાઈ આગ બબૂલા થઈને આયા હતા મળવા. અને તો પાછો પછી? ફોન બી આવ્યો તો, હજી આવી નથી. તો પછી તો આ ટેન્શનોમાં ભૂલી ગઈ. આ તો શું કરવું? આ ફાલ્ગુની તો ગઈ, પણ જતા જતા મોટો ઉપાધિ ટેન્શનનો ઓરતી પોટલો ગઈ. કરીશું હવે? આ મરતી ગઈ ને મારતી ગઈ, એને જેવું થયું, બીજું હોય શું. એ વાત સાચી છે, પણ આ ગઈ ક્યાં હશે? મરી ગઈ હશે, ક્યાં ગઈ હોય? તો હામી ન આવે આટલા દિવસથી. મેં તો કીધું રાજભાઈને, મેં કીધું કંઈક તપાસ કરાવડાવો, કોઈ ભેગી વહી નથી ગઈ કે એ પણ થઈ શકે. આપણે અહીંયા ટેન્શન કરીએ ને આપણી ઉપર પોતે બીજા બેડમ બધા- જલસા કરતા હોય, બની શકે. સાચી વાત છે. શું કરીશું? પણ હું તો કહી દેવાની છું કે ભાઈ એમાં અમે કશું કર્યું નથી. અમે તો ખાલી કામ નથી કરતી, તો ખાલી ઠપકો આપ્યો કે ભાઈ કામ કર. એમાં શું છે? અને આપણે તો રાજભાઈને કીધું હતું ને, આપણે એને થોડી કીધું હતું. હવે રાજભાઈ વઢ્યા એને, એમાં આપણો શું વાંક? એ હસબન્ડ વાઈફનો મામલો છે. આપણે કઈ એને ઉશ્કેરી થોડી છે કે તું ઘર છોડીને જતી રહે. આ બી છે ને ફાલ્ગુની પણ જવું, તું તો મોટો લેટર લખીને જ જવાય ને રાજભાઈને. આવી રીતે ગઈ એટલે હવે આપણે ફસાવીને ગઈ બધાને. એક તો અહીંયા હતી તો એ શાંતિથી રહેવા નહોતી દેતી આપણને, અને જતા જતા આપણું લોહી પીને ગઈ. તો કરવાનું શું? કંઈ સમજાતું નથી. શું કરીશું? તમને ખબર છે, આ બાજુવાળા ભાભી એ કહેતા હતા કે તમારી ફાલ્ગુની 2 દિવસથી દેખાતી નથી, બહાર કચરો નથી વાળતી. હવે દાડામાં એક વાર કચરો વાળતી હતી, એમાંય લોકો જોવે કે બહુ કામ કરે છે. એ પંચાયત આજુબાજુ વાળા પૂછશે આપણને, આપણે શું જવાબ દેવું? સાચી વાત છે. આજુબાજુ વાળાને તો શું મજા જ લેવી હોય ને, એ કે આના ઘરમાં આમ થયું, આમના ઘરમાંથી ફાલ્ગુની જતી રહી અને વાતો કરી ખાશે. હવે એ બધું તો સમજ્યા, પણ આ રાજભાઈને કેમને હેન્ડલ કરીશું આપણે? એકવાર તો હેન્ડલ કરવો જ પડશે ને એને. અરે મને બીક લાગે છે, પણ ગુસ્સામાં ને ગુસ્સામાં એક તો મને જ કંઈ સમજાતું નથી હવે. પણ એ ગુસ્સામાં ને ગુસ્સામાં શું? હા, અંદર જ છે એટલે તો અહીંયા બેઠી રાહ જોઈને. મેં કીધું તમે અહીંથી જ આવશો, આગળના દરવાજેથી આવશો નહીં કાંઈ, એટલે અહીંયા જ બેઠી ક્યાર નહીં. એમ નહીં, તે બહાર નથી જવાના? ના ના, એ કહેતા હતા ભાભી હવે પછી મળીને કરું, જે કરવું હોય નહીં. તો હવે હું શું કરું? ઘરમાં આવું કે પછી બાજુવાળા બાના ઘેર બેસવા જતી રહું? ઘરમાં તો આવવું પડશે ને, કઈ બાજુવાળાને ત્યાં બેસવા જતા રહેશો એમ થોડું ચાલશે. કેટલાક દિવસ બાજુવાળાને ત્યાં જશો? ના ના, હમણાં રાજભાઈ જાય ને બહાર પછી આવું છું. ના ના, હવે હાલો આમ હાલો વાત લડશે કરી લ્યો. પાછા. તો કરી લેવાનું, બીજું શું હોય? આપણો કઈ વાગ થોડો, આપણે થોડી માયરી છે. ચાલો. તમારે એની સાથે શું વાત થઈ? ખબર નથી પડતી ક્યાં જતી રહી છે. નથી ફોન લાગતો, નથી કાંઈ લેવા કે નથી દેવા. સમજાતું નથી કે શું કરવું. એ ફોનમાં મને કહેતી, પપ્પા તમારી તબિયતનું ધ્યાન રાખજો, આ છું છું.
ટાઈમસર દવા લેજો. અને એમ પણ કીધું કે પપ્પા હું આ તમારી સામે એમણે એમ પણ કીધું પપ્પા હું આ તમારી સાથે છેલ્લી વાત કરું છું. છેલ્લી વાત મતલબ અને આવો બધો ફોન શા માટે કર્યો હતો? મને તો એમ હતું કે ગુસ્સામાં છે, ઘણી વાર ઝઘડો થાય છે, ગુસ્સો કરીને જતી રહી છે તો કંઈક 2 દિવસ રોકાશે ને પછી તેડી જઈશ. મેં આવો વિચાર કર્યો હતો. મારા ફ્રેન્ડે મને કીધું હતું કે તું અત્યારે તેડી આવ, નહીંતર પરિણામ ખરાબ આવશે. પણ મને શું ખબર કે એ આવી રીતે આપણને કીધા વગરની ક્યાંક જતી રહેશે. અને પણ ક્યાં ગઈ? જો અંકલ તમે રડો નહીં, કે આવી જશે. ક્યાં ગઈ છે ને ફાલ્ગુની પાછી આવી જશે. પણ બેટા દીકરી છે ને બાપનો હૃદય હોય છે. હા, અને સાંભળ, એ મને એમ પણ કહેતી હતી કે રાજના ભાભી અને મારા નણંદ મને બહુ ટોર્ચર કરે છે, મારે છે. શું વાત કરો છો અંકલ? અને મને એમ કહેતી કે એ ઘરમાં હું ટકી હોઉં ને તો ખાલી રાજને કારણે. આવું? પણ મારી સાથે તો ક્યારે એને આવી વાત કરી જ નથી. ક્યારે મને કહ્યું છે નહીં કે મારા ભાભી અને મારી બહેન એની સાથે આવું વર્તન કરે છે. એટલે પણ ક્યાં ગઈ, કોની સાથે ગઈ એવું કંઈ કહ્યું નથી. કોઈના ઘરે ગઈ, કોઈની ફ્રેન્ડની ઘરે એવું કંઈ કહ્યું નથી. કાંઈ નથી, એટલું કીધું મને. મેં પણ એને કીધું બેટા એવું હોય તો હું તારી પાસે આવું. મને કે નહીં પપ્પા તમે મારી પાસે નહીં આવતા. મેં કીધું કેમ બેટા? કે નહીં હું મારો રસ્તો કરી લઉં. બેટા કંઈક આડું પગલું તો નહીં ભર્યું હોય. પપ્પા તમે આવું નહીં બોલો. એવું કાંઈ નહીં થયું હોય. ફાલ્ગુનીને કાંઈ નહીં થાય. એ ક્યાંક શાંતિથી હશે. હું એને શોધવાનો પ્રયત્ન કરીશ. તમે ચિંતા નહીં કરો. જો કંઈક ગોતો કંઈક કરો તમે- ક્યાં હોય. આમ હિંમત નહીં હારો. એને કંઈ નહીં થાય. એ ક્યાંક છે ને શાંતિથી આપણા બધાથી કંટાળીને દૂર બેઠી હશે. એને કંઈ નહીં થાય, તમે ચિંતા નહીં કરો. મા વગરની દીકરી છે. કંઈક મારી ભૂલ હશે એવું લાગે છે મને. ના પપ્પા તમે શું કામ આવું બોલો છો? તમારી કંઈ ભૂલ નથી. ભૂલ તો મારી જ છે કે હું એની સાથે ઝઘડો કરતો હતો. સમજાતું નથી કે અશોકે મને કહ્યું હતું ત્યારે મનાવી લીધી હોત ને તો સારું હતું. બાકી પણ બેટા એ મને કહેતી કે રાજ સાથે મને કાંઈ વાંધો નથી, પણ આજે મને મા બાપ ઉપર ટોર્ચર કરે, મા બાપના વેણ કે દીકરીનો સહન કરી શકે. હા, તમારી વાત સાચી છે. અશોકનો ફોન? હા અશોક. આ તું જલ્દી આ ઘર બાજુ આવી તો કામ છે. ઘર બાજુ? હા, પણ કેમ આમ ફાફડો શું થયું? હું આવીને પછી વાત કરું ભાઈ, ખાસ કામ છે. હા આવું. ભલે ઉતાવળ રાખજે ભાઈ. હા આવું છું. કોનો ફોન છે? મારા મિત્રનો છે અશોકનો. એને મેં કહ્યું હતું પોલીસ સ્ટેશન જવાનું, એટલે જઈને આવ્યો છે. હું જાણકારી મેળવી. જો જે હોય તો મને તરત કહેજો. હા હું તમને ફોન કરું, તમે ચિંતા નહીં કરો, હું તમને ફોન કરું છું. આવી ગયો. શું કામ હતું એટલે અર્જન્ટ? શું થયું? ગયો તો પોલીસ સ્ટેશન? શું વાત થઈ? શું કીધું પોલીસવાળાએ? કાંઈ નહીં. જો હું પણ મારા સસરાને ઘરે જ ગયો હતો, પણ એને પણ કોઈ ભાળ નથી મળી. એને પણ બહુ બધી જગ્યાએ તપાસ કરી. પોલીસ વાળાએ કીધું છે ખબર કે ખબર નથી પડતી કે ક્યાં ગઈ હશે, શું થયું હશે. મળી જાય એમ કીધું છે. હા, શું વાત કરે છે? મળી જાય એમ. પણ મળી જાય. મળી જશે, પણ ક્યારે મળી જશે? એ લોકો તો હું ગયો ત્યારે પણ કહ્યું હતું કે મળી જશે, પણ કેવી રીતે, ક્યારે? હું આજુબાજુમાં બધે શોધી વળ્યો છું, ક્યાંય પતો નથી. એનો ફોન પણ નથી લાગતો યાર. સમજાતું નથી કે ક્યાં ગઈ છે. મારી વાત તે સાંભળ દિવસે તે ભાઈ. મને કહ્યું ને કે એને મનાવીને લઈ આવ, ત્યારે લઈ આવવાની જરૂર હતી. પણ હું મૂર્ખનો સરદાર, મેં છે ને દર વખતની જેમ કહ્યું કે 1-2 દિવસ ગુસ્સો શાંત થાય ને પછી જાઓ. પણ ના, ખબર નહીં મારી ફાલ્ગુની ક્યાં ગઈ છે, જો શું ભાઈ, કરતી છે. મારી વાત સાંભળ. હવે કદાચ એ નોય આવે, કાંઈ નક્કી ન કહેવાય. કેટલા દિવસ થઈ ગયા.
હા પણ ઘણા દિવસ શું બોલ્યાનું ભાન છે તને? પોલીસવાળાએ જ કીધું છે કે મળી જાય, પણ કદાચ ક્યાં ગયા હોય કોને ખબર, એટલે કહું છું. જો તું છે ને કોઈ ખોટો શબ્દ ના બોલ. મારી ફાલ્ગુની મને છોડીને ક્યાંય ન જાય. આ સ્વાભાવિક છે કે ગુસ્સો 1-2 દિવસનો હોય, બોલે ચાલે, મગજમારી થાય, એનો મતલબ એવો થોડો છે કે મને છોડીને હંમેશા માટે જતી રહેશે. હું એને બહુ પ્રેમ કરું છું ને એ મને બહુ પ્રેમ કરે છે. એટલે તું બોલવામાં ધ્યાન રાખજે. તું મને ખાલી એટલું કહે કે પોલીસવાળાએ શું કહ્યું છે તને. બોલને જલ્દી ફટાફટ, શું સામું જોવે છે મારી? કાંઈ નહીં, હા એણે કીધું છે કે નક્કી નહીં હવે ઈ કે એટલે એમ કીધું કે મળી જાય ગમે ત્યારે. ગમે ત્યારે મળી જશે, ગમે ત્યારે મળી. સાલાવા આ બધા છે ને પૈસાના જ ભૂખ્યા હોય છે. ના, ના, પૈસાના ડટ્ટા મોઢા પર મારો ને તો આપણું કામ કરે. જો એવું નથી, બધા પોલીસવાળા એવા ન હોય. જો મારે શ્યામનો મેસેજ આવ્યો હતો અને ફોન આવ્યો હતો. શું? એક લાશ મળી હતી તાપી કાંઠે. તો લાશ મળી તો શું થયું? હા, પછી મેં એને એમ કીધું કે ફોટા મોકલો ને. પછી એણે મેસેજમાં ફોટા મોકલ્યા તો જોયું તો શું? તો શું? તો એ ફાલ્ગુની ભાભી હતા. શોખ! શું બોલેનું ભાન છે તને? હે? જો મારી વાત સાંભળ. મારી ફાલ્ગુન તાપી. જો મારી વાત સાંભળ, સમજો. મને સાચ મારી ફાલ્ગુન પપ્પા ભાઈ જો મારી વાત સાંભળ. હા મારી ફાલ્ગુન મારી વાત સાંભળ. આમ જો હવે આપણે શું કરીએ કે હવે એવું થવાનું હોય ને થઈ જાય. ભગવાને કદાચ એવું લખ્યું હોય, શું કરવું હવે. એટલે હું કહેતો હતો કે તું ઝઘડા થાય છે ને તો નાનો ઝઘડો મોટો સ્વરૂપ લઈ લે. પણ આમ જો આવું લખ્યું હોય છે કે હવે એવો કાંઈ વિચાર નહીં કરતો, સમજો. હાલ આપણે બોડી લેવા જવાનું. રાજ બોડી લેવા જવાનું. પોડી લેવા જઈશું. હા એ પેલા મારે ઘરે જવું છે. ઘરે? આ બધું મારી ભાભી અને મારી બેનના કારણે થયું છે. એ લોકોને હું પાઠ ભણાવીને જ રહીશ. તું ત્યાં પહોંચવા આવું છું. હા જો આમ જો વાત તો નહીં ભાઈ. ઘરમાં કેવી શાંતિ લાગે છે. શાંતિ તો લાગે છે હો. આ ભાભી ઘરમાં નથી ને એટલે પરમ શાંતિનો અનુભવ થાય છે. પણ આમ ગમે ત્યાં પડ્યા જ હોય આરામ. એને જોઈને છે ને આપણને આળસ ચડે. આપણને આ એની તબિયત એવી હોય ને આપણની તબિયત ખરાબ થઈ જાય. પણ હું શું કહું છું તમને, રાજભાઈને ખબર ના પડે. એને ખબર પડવા દેવાય કે આપણે આવું બધું કર્યું હતું, કે એની હારે ઝઘડો કર્યો તો. જો કે આપણે સાચા જ છીએ આપણી જગ્યાએ. આપણે એમ કંઈ વાક નથી, આપણે કંઈ ખોટા નથી. એવા નાટક કર્યા કરે તો ગમે એ કહેવાનું, એમાં હું નવી વાત છે. પણ હું વિચારું છું કે ગઈ ક્યાં હશે તો હજી સુધી મળી નથી. જ્યાં ગઈ હોય ત્યાં આપણે તો ટાઢે પાણીએ ખસ ગઈ ને. જ્યાં જવું હોય ત્યાં જાય, જ્યાં રહેવું હોય ત્યાં રે. આપણે શું આપણું કોઈ નામ બામ તો કોઈને આપીને નહીં ગઈ હોય ને. મને પોલીસથી બહુ બીક લાગે છે. તો મને લાગે પોલીસથી બીક તો. નામ આપીને ગઈ હોય તો એટલે અરે ના ના, આ તો ચિઠ્ઠી બીઠ્ઠી લખી અને કોઈ બેનપણીને આપીને ગઈ હોય કે 2-3 દિવસ પછી મારા પપ્પાને ઘેર કે રાજના આપી દેજો, તો પછી પતી ગયું, આપણું પત્તું કપાઈ જશે. કપાઈ હું જાય, કાંઈ ન થાય. ભાભી બીવાર ન હોય એટલું બધું કંઈ. પણ એમ કંઈ ફાલ્ગુની કંઈ કરે એવી નથી. શું કરવાનું? નથી લાગતું કે એને કંઈ કોકને કર્યું મારે એમ હે એ હું કરતી હતી. સાચી વાત છે, એ મરવામાં વાળી નથી. હા થઈ ગઈ તમારા લોકોના જીવને શાંતિ?
મારી ફાલ્ગુનીને મારી નાખી છે. આ શું બોલો છો તમે ભાઈ? અમે શું કામ મારીએ તમારી ફાલ્ગુનીને? અને ગોતો ક્યાંક હશે. આવી રીતે કેમ તમે માની લીધું કે ભાભી મરી ગયા છે? કોઈના ઘરે ગઈ હશે 2-3 દિવસ માટે. એના ઘરે નથી ગઈ. એને પોતાનો જીવ આપી દીધો. શું એની લાશ મળી છે તાપીમાંથી. શું વાત કરો છો? હાય હાય, આટલું મોટું પગલું ભરી લીધું ફાલ્ગુનીએ? પણ આમ કઈ હસબન્ડ વાઈફના ઝઘડામાં આવું તો કઈ કરાતું હશે? નહીં, તમારે છે ને હવે છુપાવવાની જરૂર નથી. હા, તમે અને તે તને તો બેન કહેતાય શરમ આવે છે. રસ્તો બાળો વીખી નાખ્યો તને પછી. જો ભાઈ અમે કંઈ નથી કર્યું. ભાભીનો મગજ ફરી ગયો અને એને ચૂપ થઈ જા. ચૂપ થઈ જા તું. તમારા બંનેના કૃતજ્ઞની મને બધી જાણ થઈ ગઈ છે. તે જાણ થઈ ગઈ. અરે પણ તમારા કારણે હું એની સાથે ઝઘડો કરતો હતો. એના કારણે હું એને જેમ તેમ બોલતો હતો. બિચારી એટલી વાર મને સમજાવવાની કોશિશ કરી પણ મેં એની વાત ન માની તો નહીં માની. આજે એ બધું છોડી દીધું. જુઓ રાજભાઈ, અમે એની સાથે એવું કોઈ વર્તન નથી કર્યું. અમે એને મજબૂર નથી કરી ઘર છોડીને જવા. તમને તો ખબર છે ને એનું મગજ થોડું ગરમ હતું. સાચી વાત છે ને? નાની નાની વાતને આમ દિલ પર લઈ લે તો ક્યાંથી ચાલે? અમે થોડું કીધું તું ઘર છોડીને જતા રહે. ભાભી, હું તમને ક્યારેય માફ નહીં કરું. અને આજથી તમારા અને મારા વિરહ ભાભીના સંબંધ અહીંયા પૂરા. અરે પણ આ શું બોલો છો તમે? પણ બોલી રહ્યો છું. સમજી વિચારીને જ બોલી રહ્યો છું. છેલ્લે આ તે લાકડી બાંધીને એ જ બેને મારા સંસારમાં આગ લગાડી. જો ભાઈ અમારો માંથી કોઈનો કોઈ એવો ઇન્ટેન્શન નહોતો કે ભાભી આવું કંઈ પગલું ભરે. અમને થોડી ખબર હતી કે આ હદ સુધી વિચારી લેશે ને આવું કરી લેશે. માણસ ઘરથી થાકે ને એટલે પોતાનાઓ પાસે જાય. જ્યારે પોતાનાઓથી થાકે ને ત્યારે જ આ દુનિયા છોડીને જાય. હું જાઉં છું મારી ફાલ્ગુનીને લેવા. ઓસ્ટ્રેલિયામાં તો તમારા બંનેમાંથી એક પણ એના શરીરને હાથ લગાડ્યો ને તો મારાથી ખરાબ બીજો કોઈ નહીં હોય. જો એવું કરશો ને તો હું ભૂલી જઈશ કે હું તમારો પિયર છું અને તારો ભાઈ. જુઓ રાજભાઈ, હવે જે થવાનું હતું એ તો થઈ ગયું. પણ સાચું કહું છું, અમારો ઈરાદો એવો નહોતો કે ફાલ્ગુની આ પગલું ભરે. અમે તો ખાલી બસ તમને એની માટે ચઢાવતા રહ્યા. માનું છું કે મારી ભૂલ છે. હા હા ભાઈ, અમારે એવું નહોતું કરવું જોઈતું. સાચે કહું છું, અમારે કે એને મારી નહોતી નાખવી. મને ખબર જ હતી કે એનું મગજ કેવું છે. થોડી વાતમાં એ વાતને દિલ ઉપર લઈ લે છે. છતાં પણ તમે લોકો એનો તો નહીં પણ મારો પર વિચાર ના કર્યો. મારો વિચાર ના કર્યો. તમે લોકોએ બહુ ખોટું કર્યું છે. બહુ જ ખોટું કર્યું છે. આ માટે ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે. ક્યારેય. હું એટલો મજબૂર છું કે તમને મારા હાથે સજા પણ નથી આપી શકતો. નહીં તો તમારું ગળું દબી જાય.
માન્યા આ આપણાથી શું થઈ ગયું? આપણે આ નહોતું વિચાર્યું. ખરેખર બહુ મોટી ભૂલ થઈ ગઈ આપણાથી. મને નહોતી ખબર કે ફાલ્ગુની આટલી વાતમાં આટલું મોટું પગલું ભરશે. માન્યા કે આપણે ટોર્ચર કરતા હતા, પણ તો બહુ ખોટું થઈ ગયું. અને મને ખબર છે રાજભાઈ આપણને ક્યારેય માફ નહીં કરે.